એના દર્શનમાં કેન્દ્ર સ્થાને છે કોણ નીકળે કે કોયલો. સામાન્ય રીતે કોયડા એવા હોય છે કે જેને ઉકેલી શકાય. પઝલ આપણે જેને કહીએ, પણ મિસ્ટીરિયસ પઝલ તો કરીએ પણ એની અંદર થોડું રહસ્ય હોય તો એને કોણ કહે. એક પ્રખ્યાત કોણ છે, એક સાંકળા મોઢાની શીશી હતી, એની અંદર ઈંડું મૂક્યું. ઈંડું ધીરે ધીરે સેવાતું ગયું અને એમાંથી પક્ષી ગઈ. હવે પક્ષીને ઉડવું છે, શીશી ફૂટે નહીં, પક્ષી મરે નહીં અને ઉડી જાય. જો આ કોયડો ઉકેલે તે બુદ્ધત્વની શીશી સ્થિતિને પામી જાય. અદભુત દર્શન છે. આની અંદર નથી જપ તપ, નથી ધ્યાનની વિધિઓ, નથી મંત્રોચ્ચાર કરવાના, નથી આસનો સિદ્ધ કરવાના. એક નાનું સૂત્ર આપ્યું અને ત્યાંના માસ્ટરો એક જુદા જુદા પ્રકારના એના શિષ્યને આપ્યા કરે. કોઈ આપે કે એક હાથની તાળી નો અવાજ સાંભળો, કોઈ આપે સી યોર ઓરિજિનલ ફેસ, તમારો મૂળ ચહેરો જુઓ, અરીસામાં દેખાય છે એ ચહેરો. અરીસામાં જે ચહેરો દેખાય છે કોને દેખાય છે? તો જોનારો તો ખૂબ જુદો છે. મૂળ ચહેરો કયો? આવા બધા કોણ એ લોકોને એક આ દર્શક થયું કે જ્યાં આપણે ગૂંચવાયા છીએ એ છે સંસાર, અને જેમાં આપણે જીવીએ છીએ એ છે વિશ્વ, અને જેને આપણે જાણીએ છીએ તે પરમાત્મા. કોઈ આપણે સી યોર ઓરિજિનલ ફેસ, તમારો મૂળ ચહેરો જુઓ, અરીસામાં દેખાય છે એ ચહેરો. અરીસામાં જે ચહેરો દેખાય છે કોને દેખાય છે? તો જોનારો તો ખૂબ જુદો છે. મૂળ ચહેરો કયો? આવા બધા કોણ એ લોકોને એક આ દર્શક થયું કે જ્યાં આપણે ગૂંચવાયા છીએ એ છે સંસાર, અને જેમાં આપણે જીવીએ છીએ એ છે વિશ્વ, અને જેને આપણે જાણીએ છીએ ગૂંચવાઈ ગયા છે. બાટલીમાં પક્ષી પુરાઈ ગયું છે. આપણે ત્યાં કે હંસલો પિંજરમાં પુરાઈ ગયો છે. જીવ છે આ સંસારમાં બંધાઈ ગયું છે. મોઢું સાંકડું છે બાટલી, અને અંદર પેટ મોટું છે. આપણી અંદર સંસારની અંદર રાજનીતિ પણ સમાઈ જાય, પેટ મોટું, અર્થકારણ પણ સમાઈ જાય, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, શિક્ષણ, ધર્મશાસ્ત્રો, સંપ્રદાયો બધું સમાઈ જાય. અને બાટલીનું મોઢું છે સાંકડું. હવે જેટલું પેટ મોટું એટલું પંખી મોટું થતું જાય, અને પંખી મોટું થતું જાય મોટું સાંકડું છે, ઉડી શકે નહીં. પણ આ પક્ષીનું એક પક્ષી ફસાઈ ગયું છે, તો એ પક્ષી કેમ ફસાઈ ગયું છે? એક ઓલી શીશી છે, એની અંદર એનો પેલા ઈંડું નાખ્યું હોય, ફૂટે ને પછી ધીરે ધીરે વિકાસ પામતું જાય, અને હવે એવું કરવું છે કે શીશી તૂટે નહીં અને પક્ષી ઉડી જાય, મુક્ત થઈ જાય, એવું કંઈક કરવાનું. શું કરશે?
પક્ષી એટલે ઈ મોટું થતું જાય. એ પક્ષી એટલે મોટું થતું જાય. હા. ઈ જેમ બહારથી બધી જેટલી આસક્તિ મોહ માયા અંદર ભરાતી જાય એમ ઈ પક્ષી એટલે ઈ જીવાત્મામાં બધું હમ, ઈ બધું ભરાતું જાય અનાત્મા. એટલે ઈ અગર હળવું આ શક્તિ ભરાતી જાય. પછી ઈ નાનો જે સાંકડો મોડું છે બટન તો નીકળી શકે ને, વધારે જાડું હતું તો નહીં નીકળી શકે. હા તો પાત્રો કેવી રીતે થાય પણ આપણે ટ્રાન્સફોર્મેશન થાય તો થાય ને. કયો કયો કઈ એટલે ફિઝિકલ ઉકેલ ગોતવો છે. ના ના એટલે એટલે થોડુંક બુદ્ધિ તો હાલે કઈક થોડીક હે પછી આપણું જીવ છે એ પક્ષીનું સ્વરૂપ છે. હા અને પછી એમાં એટલે સંસારની મોહ માયામાં ને એમાં આપણે ધીમે ધીમે અહંકાર ને સત્તા અને લોભ ને એ બધાય થ્રુ આપણે મોટા મોટા થતા જઈએ છીએ. એટલે જ્યાં સુધી એ બધાય ને પેલું ન કરીએ, મતલબ એમાં આપણે જ્યારે સમતા ભાવ ન લાવીએ તો ન નીકળી શકીએ. એટલે પેટ મોટું છે એ આ બધું ભેગું કર્યું છે એનું જ સ્વરૂપ બતાવવાનું છે ને. એટલે જીવાત્મા શરીરની અંદર ફસાઈ ગઈ. આ જીવાત્મા જે છે એ શરીરની અંદર ફસાઈ ગયો છે. એટલે આ શરીર છે એને બોટલ તમે સમજો, અને એ બોટલની અંદર આ જીવાત્મા છે એને અંદર નાખ્યું છે, ને જીવાત્મા ધીરે ધીરે થઈ ગયો છે. હવે હવે શીશી એટલે આ બોડી તૂટી ન જાય અને પક્ષી અંદરનું ફ્રી થઈ જાય એવું કંઈક કરવું છે. એટલે આની અંદર જીવાત્મા ફસાઈ ગયો છે ને, શીશીની અંદર દેહની અંદર ફસાઈ ગયો છે. હવે આપણે એવું કરવું, અને ધીરે ધીરે કરતા એનો વિકાસ થયો, ને વિકાસ થયો એટલે આજે શીશી અને એ બે હવે શીશીની અંદર એ ફસાઈ ગયો છે. હવે શીશી ફૂટે નહીં અને પક્ષી ઉડી જાય એવું કરવું છે. એટલે દેહની અંદર ફસાઈ ગયો છે, એટલે દેહની અંદર આગ્રહ, માન્યતા, ધારણા, ઇમેજ, ઈગો એની અંદર એ ફસાઈ ગયો છે. હવે આ જેટલા અંશમાં આના ઉપર કામ કરવા માંડશે, આગ્રહ ઉપર, માન્યતા ઉપર, ધારણા ઉપર, ઇમેજ ઉપર, રાગ ઉપર, દ્વેષ ઉપર, ઘૃણા ઉપર, જેમ 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 કામ કરતો જશે એમ અંદરનું જે પક્ષી, જીવાત્મા રૂપી પક્ષી છે ને એ ફ્રી થતું જશે. કહેવાનું જેનું તાત્પર્ય છે એવું છે કે જો તમે આના ઉપર કામ કરશો તો આ દેહ રહેશે, આ દેહ છે એની એ તૂટશે નહીં, અને અંદરનો જીવાત્મા છે એ ફ્રી થઈ જશે, એટલે મુક્તિ થઈ જશે. એટલે આ જે બંધન હતું એ કાલ્પનિક જ હતું, અને કાલ્પનિક હતું એને આપણે સાધના દ્વારા કાલ્પનિક વસ્તુને કાઢતા જાય છે. એટલે આ જે શીશી અને પક્ષી બે જુદા થઈ જશે, એક હારે રહેવા છતાંય જુદા થઈ જશે. પક્ષી ઉડી જશે એટલે એનો અર્થ એમ છે કે પક્ષી મુક્ત થઈ જશે, એ ટાઈપની વસ્તુ. એટલે જે જીવનની અંદર આપણા માટે આ પ્રયોગ છે. દાખલા તરીકે આપણે ફસાઈ ગયા હોય આપણા પતિમાં, પત્નીમાં, બાળકોમાં, આગ્રહમાં, માન્યતામાં, ઇમેજમાં આપણે ફસાઈ ગયા છીએ. અને આપણે ફસાઈ ગયા છીએ આમાંથી નીકળવાનો રસ્તો કયો? આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. આપણી કોઈ આઈડેન્ટિટી, ઇન્ડિવિજ્યુઆલિટી જ નથી. આપણું આખું જીવન બીજા ઉપર જ છે. આપણે સ્વયંથી કાંઈ નથી. આપણે જીવન જીવવું હોય, શ્વાસ લેવો હોય તો બીજાના આધાર ઉપર લઈ છે. તો આમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? બંધન ક્યાં છે? કઈ જગ્યાએ છે બંધન? કઈ જગ્યાએ છે? જે પણ વસ્તુને આપણે પોતાને માનીએ છીએ ત્યાં જ છે ને.
પોતાની માને છે એ કોણ છે? પોતાની જે માને છે એ કોણ છે? એને આમ જનરલ મન કહી દેશું? એટેચમેન્ટ થઈ જાય છે. દાખલા તરીકે આ ટીવી છે તો ટીવી ની અંદર બધા બધા ચેનલો આવે. ટીવી ની અંદર તો બધી ચેનલો જ આવે ને. તો ટીવી ની અંદર ચેનલ આવે છે ને, એમ આપણા કોની અંદર આ બધું આવે છે? માનવ યંત્ર છે. એટલે આપણે કઈ પકડતા નથી, યંત્ર પકડી લે છે. આપણું ઇમોશનલ, આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ, આપણું મૂવિંગ અને ઇન્સ્ટિક્ટિવ, આ 4 સેન્ટરો જ એના પોતા, એટલે જે મોહ મમતામાં ફસાઈ જાય છે, આ યંત્ર ફસાઈ જાય છે. આપણે આ યંત્રથી જુદા પડવાનું છે. એટલે આ યંત્ર ફસાયેલું યંત્ર છે, અને યંત્ર ફસાયેલું છે એને હું માનું છું કે હું ફસાઈ. કોકે આ યંત્રનું અપમાન કર્યું, આ યંત્રનું અપમાન કર્યું. હવે આ યંત્રનું અપમાન કર્યું તો મને મારું લાગે છે, એ યંત્રનું છે, પણ હું એને મારું માનું છું. તો ઈ એનો સેન્સ છે. એટલે આપણે આને પકડેલું નથી, યંત્રે પકડેલું છે. આ બધું અંદરના જે યંત્રો છે, જે આપણા સેન્ટરો છે, એને પોતે પકડી લીધું છે. ઇમોશન સેન્ટરે એની રીતે પકડી લીધું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરે એની રીતે પકડી લીધું છે, ઇન્સ્ટિક્ટિવ સેન્ટર એની રીતે પકડી લીધું, બધા એની રીતે પકડી. યંત્રથી જુદા થવાની પ્રક્રિયા કરવાની છે. માનો કે આપણા કોઈ વખાણ કરે છે, તો આપણને ખુશી થાય છે કે નથી થતી? તો એ આપણે કરી છે થઈ જાય છે. અચ્છા, કોઈ ટીકા કરે છે તો દુઃખ થઈ જાય છે અથવા રિએક્શન થઈ જાય છે, એ આપણે કરી છે કે થઈ જાય છે? દરેક વસ્તુ હેપન છે. તો હેપન છે એટલે યંત્ર કરે છે, તમે તો કઈ કરતા જ નથી. અને યંત્ર કરે છે એને હું માનું છું કે હું કરું છું અને હું છું. એના માટે આપણે જેટલા સાધનો છે એમાંથી થોડું એક મૂકવાનું ચાલુ કરો એટલે એ બેસિકલી ફર્સ્ટ સ્ટેપ એનું ધ્યાન થાય. ના, એટલે આપણે એમ ક્વેશ્ચન કરવાનો છે કે આગ્રહ કોણે બનાવ્યો? આગ્રહ બનાવ્યો કે બની ગયો? માન્યતા બનાવી કે બની ગઈ? અને બની ગઈ તો ક્યારે બની ગઈ ખબર નથી. આપણે નાના હતા, ઉછેર થતો તો એ પ્રમાણે જે આપણા મા બાપોના સંસ્કારો, આજુબાજુ પાડોશીના સંસ્કારો હતા, એ બધા આવી ગયા છે. અને આ જેમાં ઈ આગ્રહો, આપણા મા બાપના જે આગ્રહો, આપણા આજુબાજુના લોકોના જ આગ્રહો, માન્યતાઓ આપણી અંદર ઘૂસી ગઈ છે. એક બાળક જન્મે છે ત્યારે એની અંદર કોઈ સંસ્કાર નથી હોતો. બાળકની અંદર જન્મ થયા પછી એનું નામ રાખે, એની જાતિ રાખે, એનો ધર્મ રાખે, સંસ્કારો આપે, ભણતર કરે. એટલે આ બધી વસ્તુને હવે ઓલામાં તો કઈ હતું નહીં, અને જે હતું નહીં, જેમાં હતું નહીં એને ભૂલી ગયા, જેમાં કાંઈ નહોતું એને ભૂલી ગયા, અને એના ઉપર આ બધા આરોપણો થવા માંડ્યા. એટલે ઈ તત્વ છે એ દબાતું જાય છે, ઈ તત્વ દબાતું જાય અંદર. આપણે મન કઈ તો મન શેનું બનેલું છે? મન કેવી રીતે બન્યું છે? મન એટલે શું? માનો કે આપણે મન શબ્દ બોલી છે, હમણાં કીધું ને કે મન, તો મન એટલે શું? બહારથી જે આવ્યું છે બધું, એમાંથી આપણે જે ગમે એ બધું અંદર સ્ટોર કરી નાખીએ. ગમે ને ન ગમે બે સ્ટોર થાય ને? હા, બે સ્ટોર થાય એટલે પછી એમાંથી મન બનતું હશે. ના, એટલે આપણે પૂછીએ છીએ કે મન, આજ તો જાણી છે કે મન એટલે શું. તમારે બેને જવાબ આપવાનો.
ના એટલે આપણે જનરલ શબ્દ વાપરી નાખીએ પણ મન એટલે આપણને ખબર નથી હોતી કે શું છે. ખબર હોય તો કેજો. મન ઉપર જ કઈક બોલો. મન અને હરખી રીતે જાણી લ્યો. તમારે બેને જ સંશોધન કરવાનું. મન કોને કહો છો તમે? એટલે જાણેલું હોય આપણું બહારથી જે આવેલું છે આપણી અંદર, કે કોઈ વસ્તુ આપણે સમજો ખાધી તો આપણે ખબર પડી કે આ વસ્તુ છે, આપણે આ ભાવી ન ભાવી, એટલે એ આપણે અંદરમાં સ્ટોર થઈ ગયું. પછી એટલે એ જ મન છે. એ જ મન છે. આપણે એ યાદ આવે કાંઈ તો મન થઈ ગયું એમ બોલીએ. એટલે તમે એક્ઝેક્ટ હજી વિશ્વાસથી કે એવું કઈ કહેતા નથી. તમે આ પ્લાસ્ટિકની થેલી જોવો ને તમે એમ કહો કે આ પ્લાસ્ટિકની થેલી છે, તો એ તમને ખબર પડી કે પ્લાસ્ટિકની થેલી છે, એક્ઝેક્ટ ખબર પડી. એ મનની ખબર પાડવી છે. મન શું છે? કે તમે ટ્રાય કરો લોપાબેન. આમ એનું કોઈ સ્થૂળ સ્વરૂપ નથી, પણ વિચારો દ્વારા અને એમ બધી જે કર્યા કરતું હોય અને સતત ગમ્યું ન ગમ્યું. પણ બન્યું છે ને કેવી રીતે બન્યું? જો એ તો એની તપાસ તો કરવી પડશે ને. કેવી રીતે બન્યું? એનું મટીરિયલ શું છે? સ્થૂળ સ્વરૂપ તો કઈ છે નહીં એમ. પણ જે હોય ના એટલે જે સ્વરૂપ એનું હોય આપણે તો એને એક્ઝેક્ટ જાણવું છે. બહારથી જે આવ્યું હોય એમાંથી પેલા બુદ્ધિ બને. બુદ્ધિ, હા બુદ્ધિ બને. બુદ્ધિમાંથી પછી મન બનતું હશે. એટલે એક્ઝેક્ટ જાણવું છે. હવે તમે અંદાજ ને વિશ્વાસ વગર કહેશો તો કઈ રીતે થાય? જાણવું અઘરું છે. ખબર પડે કે આ મન બધું કરે છે એમ. પણ ના એટલે મનનું મેટર ના એટલે આ જ્ઞાન તો એવું છે કે તમે બધી વસ્તુને જાણતા હો. તમે માનો કે મોટર તમે હાંકો છો ને મોટરના ક્લચ કોને કહેવાય, બ્રેક કે કોને કહેવાય ખબર ન હોય તો શું કરો તમે? ગાડી તો ભટકાઈ જ જાય ને. તો અત્યારે આપણું એવું છે, મન શું છે એ ખબર નથી. એટલે હવે મનને અડશું કેવી રીતે? મનને કેવી રીતે અટકાવવું એ ખબર નથી. એટલે મન શું છે એની ખબર નથી એટલે પ્રોબ્લેમ છે. એટલે આપણે એને એક્ઝેક્ટ જાણવું જોઈએ. ડ્રાઇવિંગ કરવું છે આપણે આ બોડીનું, તો બોડીનું ડ્રાઇવિંગ કર્યું તો બોડીના બધા પાર્ટોને જાણવા તો પડે છે. તો પછી એને કેવી રીતે બ્રેક મારવી, કેમ કરવું ખ્યાલ આવે. બહારથી ઇમ્પ્રેશન આવે છે, બહારથી ઇમ્પ્રેશન આવે છે ને આપણા બ્રેઇન સેલ એને લઈ જાય છે અંદર. હવે બ્રેઇન સેલ અંદર લઈ જાય છે, એ રેકોર્ડિંગ થાય છે. અને આ રેકોર્ડિંગ થાય છે એમાંથી જ મન પેદા થાય છે. આ રેકોર્ડિંગ જેટલું રેકોર્ડિંગ થાય છે, તો આ રેકોર્ડિંગ થાય છે, જેનું રેકોર્ડિંગ થાય છે એ તો જડ છે. તો આપણને હેરાન કેવી રીતે કરે છે? એ તો જડ છે. બહારથી ઇમ્પ્રેશન આવી છે, ઇમ્પ્રેશન સ્ટોર થઈ ગઈ છે, એ સ્ટોરમાંથી તરંગો ઉઠે છે, તો એ જડ છે. તો એ આપણને હેરાન કેવી રીતે કરી શકે? એ વાત જ્યારે ફરીથી આવે ત્યારે જે સ્ટોર થયેલું છે એ બધું પાર થઈને એની કેસેટ ચાલુ થઈ જાય. પણ ના કેસેટ કેવી રીતે ચાલુ થાય? આ તો જડ છે. તો એને ઉર્જા મળે કેવી રીતે? એમ એને જે કઈ શબ્દો કે જે કઈ પરિસ્થિતિ થઈ છે એને સ્ટોર કરી છે અંદર. હા બરાબર. એટલે એ જ્યારે આવે ત્યારે એ પાછું એને રિમાઇન્ડ કરાવે. ના એ સ્ટોર થયું છે એ તો બ્રેઇન સેલ છે, એ માઇન્ડ આગળ લઈ જાય છે. બ્રેઇન સેલ છે એ માઇન્ડ આગળ લઈ જાય છે.
અને માઇન્ડ પોતે જડ છે, માઇન્ડ પોતે ચેતન નથી, તો પછી આ બધું ખેલ કેવી રીતે થાય છે એમ પૂછવાનું. એટલે હું મન સાથે એકાત્મ એકરૂપ થઈ જાઉં હું મન સાથે. એટલે હું જે જોઉં છું ને, હું જોનાર છું એમ. ના એટલે માઇન્ડ અંદરથી દેખાય કે ના એટલે હું માઇન્ડ એક થઈ ગઈ એની સાથે. માઇન્ડ છે એટલે તમે એમ સમજો કે એક તબલું છે ને એક તબલું ને વગાડનાર છે. આ જે ઇમ્પ્રેશન આવે છે એને તબલું સમજો ને મન એને વગાડે છે. તો તબલું અને વગાડનાર બે અલગ છે. આપણે શું કહેવાય, ગિટાર વગાડતા હોય તો ગિટાર અને ગિટારને વગાડનાર, એના સૂરને છેડનાર અલગ હોય. તો આ જે ઇમ્પ્રેશન અંદર આવી, બ્રેઇન સેલ મન આગળ લઈ જાય છે, અને મન પોતે જડ છે, મન પોતે ચેતન નથી. તો હવે આ જગ્યાએ મનને ગોતવાનું છે. એટલે ઓલા જે ઇમ્પ્રેશન અંદર આવી તો છે, પછી હવેની વસ્તુ ખ્યાલ નથી આવતી. એ જળ વસ્તુ છે, એને મેળે કેમ ક્રિયાન્વિત થઈ જાય છે. એટલે ચેતન તત્વનું જરૂરી પડે, ત્યાં ચેતન તત્વની જરૂર પડે. આ ઇમ્પ્રેશનોને હલાવવા માટે એ ચેતન તત્વની જરૂર પડે, અને એ ચેતન તત્વનું નામ છે એટેન્શન. એટલે મન જડ છે, એટેન્શન એને જીવંત કરે છે. મન જડ છે પણ મનને જીવંત કરનાર એટેન્શન છે. એટલે એટેન્શન એને શક્તિ આપે છે, અને એટેન્શન શક્તિ એટલા માટે આપે છે કે એટેન્શન છે એના પોતાના મૂળ સ્ત્રોતથી જુદું પડી ગયું છે. એટેન્શન છે એ અવેરનેસ માંથી આવે છે, અવેરનેસ છે એ કોન્શિયસનેસ માંથી આવે છે. એટલે એટેન્શન છે એ પોતાના મૂળ સ્ત્રોતને ભૂલી ગયું છે. એટલે હવે એટેન્શન મનને બળ આપે છે. એટલે મનને બળ આપે છે એટલે એટેન્શન છે એ આમ જવાને બદલે આમ જાય છે બધા ઓબ્જેક્ટ ઉપર, ચાહે પછી મન હોય, વિચાર હોય કે બહારના ઓબ્જેક્ટ હોય, તો એના તરફ એ ગતિ કરે છે. એટલે મન છે એ બે વસ્તુનું બનેલું છે, ચેતન અને જડ બેનું મિશ્રણ છે. ચેતન અને જડનું એની મેળે ના હાલી શકે. આ ચિત્ત, આ એટેન્શનની જે ઉર્જા છે, ચિત્તની જે ઉર્જા છે, એ ચિત્તની ઉર્જા એની યારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે, અને એ મન પોતાની રીતે પછી હાલે છે એમ આપણે કહીશું. આમાં જો સમજાણું ન હોય તો. એટલે આની અંદર આપણે એક અનુભવનાર બને છે. આની અંદર એ અનુભવ કરનાર અડધો જડ છે અને થોડોક ચેતન છે. એ બેનું મિશ્રણ થઈને મન બને. ઓલું ઢીંગલી કે મોટર હોય એ આમ જડ હોય, પણ એની અંદર પાવર હોય તો પાવરને લીધે એ ચાવી દ્યો કે પાવર નાખો એટલે એ હાલવા માંડે. તો હાલવાની પ્રક્રિયા એની નથી, એ ઓની છે, પાવરની. અને ઓલું આખું સ્ટ્રક્ચર છે એ ઓનું છે. એટલે આખું સ્ટ્રક્ચર બહારથી આવેલું સ્ટ્રક્ચર છે, અને પ્લસ આ પાવર ઉમેરાય છે અને મન બને છે. જે મન બનવાની પ્રક્રિયા થાય. માહિતી જે રેકોર્ડ થઈ છે અને એટેન્શન એ બે ભેગું થાય છે એટલે મન. હા, એટલે એક એવો વિભાગ બને છે કે જે જડઈ નથી અને જે ચેતની, સંપૂર્ણ જડઈ નથી અને સંપૂર્ણ ચેતની નથી, એવો વિભાગ છે. એ આપણને મુશ્કેલીમાં નાખે. એટલે આપણને કઈક સુખ થાય છે, દુઃખ થાય છે, ગમે છે, નથી ગમતું, એ આ બધી વસ્તુ જે છે ને એ ચેતનનો વિભાગ છે. કઈક થાય છે એમ ભાન જે થાય છે ને એ ચેતનનો વિભાગ છે. એટેન્શન ભૂલી ગયું છે, આમાંથી આવ્યું. હા, તે મન એમાં બની ગયું. એટલે એટેન્શન આમ જાય છે. એટેન્શન ને આમ આવવું જોઈએ, બેક આવવું જોઈએ. એને બદલે એટેન્શન આમ જાય છે એટલે
પતિને ચોંટી જાય, પત્નીને ચોંટી જાય, છોકરાઓને ચોંટી જાય, ગુરુને ચોંટી જાય, દેશને ચોંટી જાય, સંસ્કૃતિને ચોંટી જાય, કોઈને ચોંટી જાય. પછી એટેન્શન. હવે આ એટેન્શનને ત્યાંથી ફ્રી કરવાનું છે અને બેક લઈ જવાનું. આ સાધના. તો આમ લાઈફમાં રોજનો જે છે તમે કીધું ને હેપન જ છે, બધું હેપન જ છે. તો પછી આપણે કઈ એમાં આસક્તિ કરવાની બદલે એ જરૂર નહીં, જોવું જોઈએ બધું જે થાય છે એને જોવું જોઈએ ને, કારણ કે બધું હેપન આપણે કઈ નથી કરતા, બધું ના, પણ એક સીડી હેપન જ એ છે. તમારે સાક્ષાત્કાર કરવો પડશે, એમ નહીં. અત્યારે તો તમને આ એક વિચાર આપ્યો કે આ એમ બને છે, પણ તમે વેરીફાઈ નથી કર્યું. તમારે વેરિફિકેશન કરવાનું છે ઓબ્ઝર્વેશન દ્વારા. ખરેખર એ પણ છે. જ્યારે ત્યારે ઘટના ઘટતી હોય ને તમારી હાજરી હોય અને તમને રિએક્શન થઈ જતું હોય ને એ રિએક્શન તમને પકડાતું હોય તો વાત થઈ. આ તમે અત્યારે જે સમજો છો એ તમે નકશો છે. અત્યારે તમને જે વાત કરવામાં આવે છે એ નકશો છે. હવે આ નકશો સાચો છે ખોટો છે, બોલનાર સાચો છે ખોટો છે, એનું વેરિફિકેશન તમારે કરવાનું. દાખલા તરીકે આપણને ગુસ્સો આવે છે પણ તરત આપણને ખબર પડી જાય છે કે મને ગુસ્સો આવી રહ્યો છે, હા, તો એ આપણે અંદર જાણ્યું કહેવાય. હા, જાણ્યું તો કહેવાય. તો જાણ્યું તો કહેવાય. અને પછી ત્યાં રોકાઈ જઈએ. ના, એટલે ત્યાંથી પછી બધાને નથી ખબર પડતી. માનો કે તમે રોકી લ્યો અથવા ત્યારે રોકી ન શકો, બે છે. તમે રોકી ન શકો, તમને આવેગ એટલો એના કોઈ પ્રત્યે હોય કે હવે આને કહી જ દેવું છે, તો આવેગને રોકી ન શકી. એટલે હવે એની પ્રક્રિયામાં આપણે શું એવું કરી કે રિએક્શનથી મુક્તિ થાય, તો પંખી છૂટું થાય. પંખી છે આ જે શીશાથી જુદું કેવી રીતે થશે? રિએક્શન ન કરે તો. રિએક્શન નથી કરવું એવું નિશ્ચય કરવો પડે ને, કે મારે રિએક્શન કરવું નથી એવું પેલા નિશ્ચય કરવો પડે. એટલે તો આપણે રોકાઈ જઈએ છીએ અથવા તો ગુસ્સો કરી નાખીએ છીએ, તો આપણે તો એ પરિસ્થિતિમાં મતલબ બે પ્રક્રિયા ના, એટલે બે પ્રક્રિયાની અંદર આમ કઈ ફેર નથી પડતો. પણ એમાં તો જાણવું કેવી રીતે, તો અથવા જોયું કોને કહેવાય? ના, એટલે એમાં તમારે ડીપ કરવાનું કે આ તો આપણે હંમેશા કરતા આવી છીએ કે ભાઈ પાછળથી પસ્તાવો થાય ને માફી માગી લઈને બધું કરી નાખી છે, પણ રહીશી તો એવા ને એવા રહીશી. તો હવે ચેન્જ કેવી રીતે થવું, એમ એક સવાલ કરવો જોઈએ આપણે આપણને. એટલે આપણે તો જનરલ શું કહેવાય, આપણે બધા લોકો કે અમે જોઈ છીએ, એટલે જોવું એટલે શું ખબર ને? જોવું એટલે શું એ ખબર ને? હવે આ જોવું છે એના ઉપર કોઈ ફોકસ નથી કરતું. જોવું એટલે શું? માનો કે તમને એટલે અત્યારે આ વાસ છે એ તમને ગમતી નથી, અથવા તમે તમારી અંદર એવું છે કે કઈક તમને મૂંઝારો થાય છે, એવું તમને છે, તો ઓમ જો ખરેખર એમ હોય તો અમને બધાને થવું જોઈએ. તમને એકલાને થાય છે માનો કે, તો ઈ તમારું ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર? હવે ઈ ઇન્ડિવિજ્યુઅલ અરે તમે આઈડેન્ટિફાઈ છે. એટલે જેવું આ આવે હવા, આવા પ્રકારનું વાતાવરણ થાય એટલે એને તમે બંધ કરી દો, તમે આગા વયા જાઓ. તો આ આઈડેન્ટિફિકેશન છે. આવું આઈડેન્ટિફિકેશન તો આપણી આગળ હજારો છે. આવા આઈડેન્ટિફિકેશનો જેટલા છે કે સીધું રિએક્શન આવે, એ ટાઈપની વસ્તુ છે. હવે એને જોવામાં કેવી રીતે લેવું એમ એ વસ્તુ છે. એટલે ત્યાંથી એટેન્શન ત્યાંથી લઈ અને શ્વાસ ઉપર કે એમ લઈએ તો એ જોયું કહેવાય. એટલે જોવાની શરૂઆત થાય ત્યાંથી. એટલે જોવાની નહીં પણ હાજર રહેવાની પ્રક્રિયા ચાલુ થાય. તમે હાજર નહીં રહ્યો તો જોવાની તો વાત જ નથી. તમે જ છો નહીં તો હાજર કેવી રીતે રહેશો? એટલે હવે શ્વાસ ને એ બધું શું છે ખબર છે? તમારી હાજરી રાખવાની પ્રક્રિયા છે. તમે હાજર રહ્યો એના માટેનો પ્રયાસ છે. તો હવે એની અંદર તમે તો તમારે હાજર રહેવા માટે શ્વાસને જોવો પડે છે. તમે ડાયરેક્ટ રીતે હાજર નથી રહી શકતા. એટલે શ્વાસ અલગ વસ્તુ છે, હાજર રહે છે એ અલગ વસ્તુ છે. ના, એટલે તમે બે સમજો.
શ્વાસ ઉપર તમે જ્યારે ધ્યાન રાખો છો ત્યારે શ્વાસ છે એ તો અલગ વસ્તુ છે અને પ્રેઝન્સમાં આવે છે એ કોક અલગ જ છે. શ્વાસ તો અલગ વસ્તુ છે. પછી શ્વાસ ઉપર રહી શકો, હૃદય ઉપર રહી શકો, આજ્ઞાચક્ર પર રહી શકો. તો આજ્ઞાચક્ર, હૃદય એ બધા તો ઓબ્જેક્ટો છે. એમ કહેવાનું તાત્પર્ય એ છે. તો હાજર રહેવું એટલે શું? એટલે પેલું તો તમે હાજર નથી એટલે હાજર રહ્યો. એટલે હાજર રહેવા માટે શ્વાસ છે. અને આપણે તો હાજર શ્વાસમાં રહી ગયા પછી કોઈ દી પ્રશ્ન જ પૂછતા નથી કે આના પછી શું. જે લોકો સાધના કરે છે કોઈ દી પ્રશ્ન પૂછતા નથી, બસ શ્વાસ ઉપર જોયા રાખે. શ્વાસ ઉપર. શ્વાસ તો ખાલી નિમિત્ત હતું કે આપણે ડાયરેક્ટ રીતે હોવાપણાનો અનુભવ ન કરી શકી, આપણી હાજરીનો અનુભવ ન કરી શકી. એટલે હાજર થવા માટે શ્વાસ લ્યો, મંત્ર લ્યો, નાભી લ્યો, હૃદય લ્યો, ગમે તે લ્યો, હાજર થવું છે આ જીવાત્માને, ગમે તે રીતે હાજર થવું. પછી શ્વાસને છોડી દેવાનો છે અને હાજરી તરફ ગતિ કરવાની છે. શ્વાસ તો પેલું નિમિત્ત હતું કે આપણે ડાયરેક્ટ રીતે એને જોઈ ન શકી. ડાયરેક્ટ રીતે આપણે હાજર થવું હોય તો અત્યારે કોઈ કેન્દ્ર જ લેવું પડે. આ આશરો છે. એટલે શ્વાસ સાથે આપણે રહીએ એટલે આપણી હાજરી થાય. હાજરી થાય એટલે આપણી શ્વાસને જોનાર કોણ છે? ના અત્યારે જોનાર બનાર અત્યારે કઈ જોનાર નથી જોતો. અત્યારે તો હાજરી જ જોઈ છે. પછી એના પછી જોનાર પછી જાય. પેલા હાજરી જોઈ છે. હાજરી આવી એટલે મને ખબર પડવા માંડી. એટલે એક વસ્તુ, તમે જેવા હાજર થયા એટલે મને કે શ્વાસ ઉપર હાજર થયા, જેટલો સેકન્ડ તમે હાજર રહ્યા એટલે 1-2 સેકન્ડ રહી પછી ભાગી ગયું મન તો તમને ખબર પડી. ઓલું તમે શ્વાસ ઉપર નથી તો તમે ક્યાં વયા ગયા કઈ ખબર જ નથી પડતી. એટલે આના નિમિત્તે ખબર પડે છે. આટલું પોઈન્ટ પેલા આટલો. ગેમ રમો છો તમે કોઈ દી? એટલે હું તો રમતો નથી પણ આમ થોડુંક ખબર છે એટલે કહું છું. તમે ગેમ રમતા હો ત્યારે તમે એક લેવલ પાર કરો પછી બીજું લેવલ નીકળે ને, બીજું લેવલ થોડુંક એનાથી ફાસ્ટ હાલતું હોય કે નહીં? થોડુંક એનાથી ફાસ્ટ. ત્રીજું લેવલ હોય તો તમે એના કરતા ફાસ્ટ એ પ્રમાણે હોય છે ને. પેલા એક હોય પછી બીજું એના કરતા તીવ્ર હોય, એના કરતા. એટલે તમે જેટલું એટેન્ટિવનેસ તમારી અંદર વધારે હોય તો તમે એને પાસ કરતા જાઓ. એવી રીતે આની અંદર આ જોવામાં એવું છે. જોવામાં પેલા તમે જોવો છો તો વિચારને જોવો છો. પેલા તમે જે જોવો છો જ્યારે તમારી હાજરી થાય છે અને તમે જોવો છો તો વિચારને જોવો છો. અને વિચારને જોયો પછી વિચારની અંદર નેગેટિવિટી છે અથવા વિચારની અંદર શાંતિ ને આનંદ છે. તો વિચાર નેગેટિવ થોટ હોય તો તમને શું થાય? પેલા થોટની વાત કરી આપણે. હવે આ થોટ હોય તો તમને શું થાય? એક થોટને તમે જોયો કે નેગેટિવ થોટ છે તો પોઝિટિવ થોટ છે. આ તમને પેલું દેખાવાનું આ થયું. બીજું દેખાવાનું શું થયું? પોઝિટિવ હોય ત્યારે તમને શું થાય? પોઝિટિવ એટલે શાંતિ હોય, આનંદ હોય, રિલેક્સેશન હોય તો શું થાય? સારું લાગે. અને નેગેટિવ હોય ત્યારે શું થાય? અને ગમે નહીં. તો હવે એની અંદર હવે તમે વિચારને જોયો એને હવે છોડી દો. વિચારે જે પરિણામ લે એવું ને, ગમ્યું અથવા ન ગમ્યું એનાથી થોડાક જુદા પડો. પેલા વિચારથી જુદા પડ્યા, પછી વિચાર જે પ્રકારનો હતો એમાં ગમા હતા એમાંથી જુદા પડવાની પ્રક્રિયા કરો. આ 2 સ્ટેજ પેલા તમે બરાબર કરો ને તો બાકી તમારો રસ્તો પછી ખુલશે. એના પછી હજી એક બે છે પણ અત્યારે આ 2 વસ્તુ મુખ્ય છે. એટલે વિચારને જોયા ગઈ છે પણ ગમાથી જુદા નથી થઈ શકતા. આપણને વિચાર દેખાણો એટલે એનો અર્થ શું થયો? તમે વિચારને તો જોઈ ગયા પણ તમે શું ન જોઈ ગયા? તો એ કે એના દ્વારા જે ગમો અણગમો આવ્યો ને એની મને ખબર ન પડી. અત્યારે હું તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે પણ તમે જયારે એમાંથી પસાર થતા હો ત્યારે ગમા અણગમા સાથે આમ હોય, એકાકાર હોય. હવે એ જગ્યાએ સ્પેસ પાછી બનાવવાની છે. જેમ વિચારથી સ્પેસ બનાવી હતી એમ હવે તમે એવી જગ્યા એનાથી સૂક્ષ્મ જગ્યાએ આવી ગયા
ગમો અણગમો જે દેખાય જ નહીં, એના કરતા સૂક્ષ્મ છે વિચાર કરતા. હવે એની એ જગ્યાએ સ્પેસ બનાવવાનું છે, જુદા થવાનું છે. ગમો અણગમો તટસ્થતાથી જોવાનું. હે તટસ્થતાથી અથવા સમતા ભાવથી એને જોવાનું છે. ગમવાનું. ના ના, એટલે તટસ્થતા હજી નહીં આવે, પણ તમે કમસે કમ એક સ્ટેપ આગળ જાશો. તમે ગમો અને અણગમો છો અને તમે ગમો અને અણગમાથી જુદા પડો છો, બસ આટલી વસ્તુ છે. એટલે જુદા પડો છો એટલે તમને ખબર પડે છે કે આ ગમો આવ્યો, જો આ વસ્તુ આવે છે તો ગમે છે ને આ વસ્તુ આવે છે તો નથી ગમતી. એટલે ગમે છે નથી ગમતી એની હારે આમ છે, એકાકાર છે. હવે ગમે છે એ થોડુંક જુદું થઈ ગયું મારાથી, એ પ્રમાણે એને એટલે આખો દિવસ શું વિચાર આવે છે એ જોયા કરવાનું. પેલા પછી પેલા જુદા પેલા પડવાની તો કોશિશ. ના જોવાનું પેલા નહીં, પેલા તમે છો એટલે એટેન્શન છે કે નહીં પેલા જોવાની વાત પછી. તમે અત્યારે કોઈ પણ કામકાજ કરો છો તો પૂરેપૂરું એટેન્શન છે કે આંશિક છે એ જોઈ લ્યો. પેલા એટેન્શન જોઈશે. દરેક કામ એટલે દરેક કામમાં કામકાજમાં તમે હાજર રહ્યો છો કે નથી રહેતા, કે ખોવાઈ ગયે બેહોશીમાં જ કામ કરો છો, એ જોવાનું છે પહેલા. માનો કે કોક ભાવે એવી વસ્તુ છે એટલે મારું ચિત્ત ત્યાં ચોંટી ગયું અને આપણે જ્યારે ખાવા બેસું ત્યારે આને લઈ લેશું. આ બધું આઈડેન્ટિફિકેશન છે. આ આઈડેન્ટિફિકેશન છે અને આ આઈડેન્ટિફિકેશનથી આપણને ખબર નથી પડતી કે આઈડેન્ટિફાઈ થઈ ગયા છીએ અને ખાવાની લોલુપતા ઘૂસી ગઈ છે અંદર. તો આ લોલુપતાથી આપણને ખબર નથી. હવે તમે એ એટલે જ્યારે અંદર વિચાર આવે, એક કોઈ સારી વસ્તુ આવી છે ને મને વિચાર આવે છે કે આપણે જમવા ટાણે ધ્યાન રાખવાનું, અને આપણે એટલા બધા સાવધાન હોય ને કે એ વસ્તુ આપણા ચિત્તમાં એટલી બધી ઘૂસી ગઈ હોય ને કે જેવું જમવાનું ચાલુ કરીને એટલે ઓલી વસ્તુ ગોતીને લઈ આવી આપણી આગળ. એટલે આ આઈડેન્ટિફિકેશનો બધા જુદા જુદા પ્રકારના છે. ખાવાનું, પીવાનું, વિચારવાનું, બધું આઈડેન્ટિફિકેશન. એક જણો એમ કે આમ, એટલે કે ના એમની આમ જ. હવે એમની આમ ફૂંકાવાની કઈ છે આપણે આગ્રહ એવું બધું. ના, એટલે ઈ જે વિચારની હારે કેટલું તાદાત્મ્ય હોય કે ફટ કરતો જવાબ કરી દે. એટલે આઈડેન્ટિફિકેશન બધી જગ્યાએ તોડવાનું. તમે હાજર હોત તો ગમા અણગમાથી જુદા પડો, નકર ગમો અણગમો એવી વસ્તુ છે ને એનાથી જુદું પડવું બહુ અઘરું હોય છે. પેલું તો એટેન્શન ની જરૂર છે. એટેન્શન પછી આખી યાત્રા ચાલુ થશે. તમે હાજર જ નથી હોતા ક્યારેય. આપણે ભલે બોલતા હોય, ચાલતા હોય, આપણે કોઈ સગા સંબંધી હારે હોય, પણ આપણે શું કરી છીએ આપણને ખબર નથી. આપણા રૂટીન પ્રમાણે બધું વ્યવહારો થઈ જાય છે. એમ આપણા બાપુજી હોય તો એક અલગ પ્રકારનું, બેન હોય તો અલગ પ્રકારનો ભાવ, પછી પાડોશી હોય તો અલગ પ્રકારનો ભાવ, બધા અલગ 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 પોતાને નક્કી કરેલા ધારા ધોરણો હાલે છે. અને આઈડેન્ટિફિકેશન ને લીધે દુઃખ એ બહુ આવે છે. પરાધીનતા, ગુલામી, અને ગુલામી આપણે વાલી કરી છે. ગુલામીને જાહેર કરવી જાણે કે આપણો પ્રેમની નિશાની હોય ને એવું લાગે એમ. આપણા સંસાર અને વ્યવહારની અંદર શું થાય, આપણે બધા પ્રૂફ આપવાના છે. આપણે પ્રેમ કરી છીએ એનો પ્રૂફ આપવાનું છે. બધા પ્રતિક્ષણે આપણે આપણા પ્રેમના બધા લોકોને પ્રૂફ આપવાના છે. અને પ્રૂફ આપવા માટે આપણે બનાવટી કૃત્યો કરી છે, ચિંતા કરી છે, ટેન્શન કરી છે. છોકરું થોડુંક બહાર ગયું છે, આવ્યું નથી એટલે ચિંતા કરવા માંડી. ઓનું શું થયું, આપણને કઈ અડતું નથી. ખાલી બહારનો દંભ ને દેખાવ કરીને એ પૂછી છે, બધું ચિંતા કરી છે. અંદર પ્રેમ નામની તત્વ નથી. એમ કરવા દ્વારા આપણા પ્રેમને સિદ્ધ કરી છે. આપણને ખબર નથી કે આ ચિંતા ને ટેન્શન દ્વારા આપણી અંદર પ્રેમ છે એવું બતાવવા માંગી છે.
હવે પ્રેમ હોય તો આપણા અંદરના સંઘર્ષોને દૂર ન કરી બીજાને પ્રેમ કરી આપણે કરતા હોય તો આપણા અંદરના સંઘર્ષો રાગ દ્વેષ ભય ઘૃણા ન કાઢ્યા હોય. આપણે આપણા જાત પ્રત્યે પ્રેમ નથી તો બીજા પ્રત્યે કેવી રીતે પ્રેમ હોય આપણને? અને આપણે એમ કહીએ મને આના પ્રત્યે ભાવ છે આના પ્રત્યે ભાવ છે. ભાઈ તમારે અંદર કોન્ફ્લિક્ટ હાલે છે, સંઘર્ષો હાલે છે, રાગદ્વેષ હાલે છે, અદેખાય હાલે છે, બધું હાલે છે. હવે આ તમે રાખો છો અને તમે એમ કહો પ્રેમ કહો તો એટલે મને જે નડતર થાય છે, જીવાત્મા દુઃખી થાય છે, એના ઉપાય કરતા નથી અને આપણે એમ કહીશું પ્રેમ છે બીજા. કેવી રીતે? કમસે કમ અસત્ય ને અસત્ય તો કઈ આપણી આગળ પ્રેમ નથી તો પ્રેમ નથી એમ તો કહેવાની તાકાત આવે આપણને? એમ અત્યારે તો બધી બનાવટ જ છે. એમ કે આપણને એમ લાગે કે આપણને પ્રેમ છે બધા લોકો હારે એમ.